હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાય? તો ગુડ ઇવનિંગ. અને અત્યારે વાગવા આવ્યા છે 6:15 અને અમે લોકો અચાનક જ ગોંડલ જઈએ છીએ. તો કેમ જવું પડે છે, શું છે એ તો તમારે જોવા માટે બ્લોગ જ જોવો પડશે, જાણવા માટે. સોરી. તો અચાનક પ્લાન થઈ ગયો છે, તો ગોંડલ જાય છે. આઈ એમ સો હેપી. હું બહુ ખુશ છું. અને જેકેટ નહીં આવી ગયું, ચિરાગનો નાઇટ ડ્રેસ લીધો, એ આવીને ચેન્જ કરશે મારું જેકેટ. એનું જેકેટ ચાર્જિંગ ભૂલાઈ ગયા, તાકડી ફટાફટ લઈ લીધો ફોન લગાવીને. ડોક્યુમેન્ટ્સ વોલેટ અને મારી બેગ રેડી થઈ ગઈ છે, મારું પર્સ અને બેગ. તો બસ જઈએ જ. કેટલા દિવસ માટે જઈએ જ? મિનિમમ તો 3 દિવસ હું કહું છું, પછી પ્લસ માઇનસ 1-2 દિવસ થાય તો મને નથી ખબર. કપડાં ઓલરેડી એક વધારે લીધા છે. તો બસ જઈએ છીએ અને વાગી ગયા છે 6:15. મારે થોડુંક ખીરું પડ્યું છે ઢોસાનું, તો કીધું પેપર બનાવી દઈએ અને ચટણી બનાવી દઉં. નાળિયેર પડ્યું છે, એમાંથી નાળિયેર મારે ઓલરેડી પડ્યું હતું, એમાં કીડીયું નીકળી એટલે મેં મૂકી દીધું. કારણ કે લાલ કીડીયું ને એવું મને જોઈને ચિતરી ચડે, મને ના મજા જ ના આવે. મૂકી દીધું. આગળ મોહિત ગયો છે કામથી, આવે પછી કહીએ એને કે છોતા ઉતારીને શ્રીફળ કાઢી દે એમાંથી. તો નાળિયેરની ચટણી બનાવી દઈશ, પેપર બનાવી દઈએ, તો હું જરાક ખાઈને જઈશું. શેમાં જવાના છીએ એ તો આગળ ખબર, ચિરાગ આવે એટલે. હું પણ બહુ શ્યોર નથી એટલા માટે. તો બસ જઈએ છીએ. અચાનક જ નથી. હા, ટ્રેન ને બસ 2 ઓપ્શન છે. તો ટ્રેનમાં રિઝર્વેશન તો નથી, પણ કેવી રીતે જવાનું થાય ખબર નહીં. તો જઈએ જ. થઈ ગયા છીએ રેડી અને આગળ ચિરાગ આવે એટલે મળાવું. ગાઈસ, ઘરે વ્લોગ ઉતારવાનો વારો ના આવ્યો, કારણ કે જ્યારે મેં જે લાસ્ટ વિડીયો લીધો ચિરાગને ના મળાણું, કારણ કે એન્ડ ટાઈમે 6:30-6:45 આવ્યા. તો ત્યારે હું ઢોસાનું પેપર બનાવતી હતી, ફટાફટી આવે ને તો કરી રાખું, એટલે એકારે 4-5 બેયના બનાવી લીધા અને પછી હારે જ જમી લીધું. અને ડાયરેક્ટ 7:10 કે એવું કંઈક થયું ને તો રેપિડો બુક કરી લીધી હતી. એ ભાઈ આવી ગયા હતા, તો પછી બેસી ગયા રિક્ષામાં અને અત્યારે ખાટી આંબલી પહોંચી ગયા. ચિરાગ ડાયરેક્ટ અહીં રિક્ષામાં જ મળે છે. કેમ આપણે અચાનક જ ગોંડલ જવાનો પ્લાન થઈ ગયો. હા, અને જેનિસનો ફોન આવી ગયો. તો ચાલો રેલવે સ્ટેશન જઈને જ મળીએ. ત્યાં અમારી યારે પણ કોક આવે છે. અમે જે જઈએ ને નથી આવતા, પણ અમારી સાથે છે ટ્રેનમાં કન્ફર્મ છે. તો ત્યાં કોણ આવે છે ને મળાવું. સ્ટેશન પર પહોંચી ગયા અને એક સાઈડ પગથિયા હતા ને એક સાઈડ આવી રીતે હતું. તો ચિરાગ કે બેગ ઉતરી જાય ને એટલે આવી રીતે જાય. તો જો બેગ લઈને જાય છે આગળ. લગાવું છું. એક ટ્રેન ગઈ હતા એટલા માટે કેતા હતા ને કોણ આવવાનું. રીમા જો હું એ ગઈ વ્લોગ ચાલુ. હેલો રીમા, હું એ ટ્રાફિક જ એટલો હતો, અમદાવાદથી જગ્યા મળી એટલે પછી વ્લોગ નતો લીધો. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. થઈ ગયો નેક્સ્ટ ડે. તો 4 વાગે અમે અહીંયા એક્ઝેક્ટ પહોંચી ગયા હતા અને પછી સૂઈ ગયા હતા. 10-10:30 ઉઠ્યા, ઊંઘ એકદમ કમ્પ્લીટ કરીને. અને બસ આવો કંઈક અમારો રૂમ છે. ઉતારો છે જોકે બેગને એમનો મેં નાઇટ ડ્રેસ ચિરાગનો પડ્યો. મૂકવી ના દેવાય નાઇટ ડ્રેસ એમ જ. અને અહીંયા ગાદલાને એવું છે મારું શિકાન પડ્યું. તો ચલો જાય મંદિરે ને. આગળ મંદિર તમને બતાવું છું કે હવે દર્શન નહીં થાય. ઓલરેડી 12-12:30 થઈ ગયા છે, એટલે દર્શનનો લાવો નહીં મળે. બપોર પછી આપણે દર્શન થાય, 4 વાગે ખુલશે. અત્યારે તો પહેલાં અમે પ્રસાદી લેવા જાય છે. 11 છે, ભૂખ લાગી એટલે 12 વાગી ગયા છે. કાં
એટલે હવે ડાયરેક્ટ જમી જ લઈએ, એમ પ્રસાદ લઈ લઈએ ફરાળનો, અને પછી અક્ષર ડેરીમાં પ્રદક્ષિણા કરવા જાઉં. પણ હા, પ્રદક્ષિણા કરવા જાઉં એટલે પ્રદક્ષિણા કરશું, પણ પ્રદક્ષિણામાં એવું છે ત્યાં ફોન અલાઉડ નથી, એટલે મંદિરના દર્શન તમને અમે જ્યારે જાઉં ત્યારે કરાવશું. પણ તોય હું તમને હમણાં બહારથી મંદિર બતાવી દઉં. હાલો, ચપ્પલ બપ્પલ પહેલાં સોક્સે અલાઉડ નથી ને, એટલે મેં સોક્સ નથી પહેર્યા, કે બહાર કાઢવા એમ કરતાં પછી પહેરીને જ બંધ જવા. ઓલું લીધું ને મંત્રનું, જો બધા જાય 15 નંબર નીચે ગ્રાઉન્ડ ફ્લોર નહીં પણ અંડરગ્રાઉન્ડ છે. આ સાઈડથી જઈએ અમે ઉપર. આવી જો બારી જો આપણી બારી ખુલ્લી રાખી, કપડાં ને પવન જાય થૂકે ને, છોકરાઓને તો ઘડિયા. હા, લેફ્ટ સાઈડ નીકળશું, અહીંયા આવીશું ચિરાગ, અહીંયા મૂકી ગઈ હોત તો કપડાં ખુલ્લામાં હુકાઈ જાય નહીં હુકાય ને તો બપોર પછી નાખી દો. આવી ગયા ઉતારામાંથી બહાર, અને અહીંની રધી કંઈક અલગ જ છે મારા માટે પર્સનલી. તો મંદિર એ જ વાત છે, અને સામે યોગી બાપાનું સ્મૃતિ મંદિર. તમે પહેલાં તો અત્યારે મંદિર બંધ થઈ ગયું છે, એટલે પ્રસાદ લેવા જશું, પછી પ્રદક્ષિણા કરવા જાઓ. તો ચલો જઈ આવીએ આપણે પ્રસાદ લેવા. પછી પ્રસાદ લઈ લઈએ ને, પછી પ્રસાદ શું છે એ આગળ બતાવી તમને, જો બતાવાશે તો, બાકી નહીં બતાવું. બાકી પછી ડાયરેક્ટ આમ પ્રદક્ષિણા વહી જાઉં. પણ જ્યારે પછી ભગવાનના દર્શન કરવા ઉપર જાઉં ને ઠાકોરજીના ને, એ બતાવશું. બાકી તો અમે પ્રદક્ષિણામાં જઈશું જો કે આખો દિવસ. એટલે ચલો પ્રસાદી લઈ આવીએ, ને પોસિબલ હોય તો પ્રસાદી બતાવો. આ સાઈડ છે અક્ષરદ્વાર. પર્સનલી મારા માટે અહીંયા હે ને સુકૂન છે. 4 વાગ્યા મેં પગ મૂક્યો ને અંદર, ત્યારે જ મને આમ હાસ થઈ ગયો અંદરથી, એટલું હળવું થઈ ગયું ને કે વાત ન પૂછો. બીજા મંદિરે પણ મને બહુ મજા જ આવે, પણ ગોંડલથી મને વધારે લગાવ, એટલે ગોંડલના મંદિરે મને આમ બહુ આમ હાશકારો પામું. હજી દર્શન નથી કર્યા, અક્ષર ડેરીમાં દર્શન નથી કર્યા, પણ વાઘડી પ્રસાદ લઈ આવ્યા ને પછી દર્શન કરીએ. ચિરાગ પપ્પા એ વાત કરે છે, તો એનાથી થોડીક દૂર છું, આમાં અવાજ એનો કેપ્ચર થઈ જાય છે. એટલે આવી ગયા જમવા. આટલું બધું ફરાળ છે, ફરાળમાં બહુ બધી આઈટમ છે. શીરો છે, ફરાળી ઢોકળા છે, વેફર છે, ફરાળી રોટલી, શાક, છાશ ને પેલી ખીચડી ફરાળી. ચિરાગ મારી બાજુમાં જાય જેન્ટ્સમાં છે, એમ ફોન હજી નથી તો ચાલો. છું એકલી, કારણ કે લેડીઝને પ્રદક્ષિણા 3:30 ચાલુ થશે, અને જેન્ટ્સમાં ઓલરેડી અત્યારે ચાલુ છે. તો ચિરાગ હમણાં અડધી કલાક પહેલાં ગયા છે પ્રદક્ષિણા માટે. મેં કીધું તમારે થાય એટલી તો કરી નાખો, મેં કીધું એમ એટલે ઓછી થાય. હું 3:30 જઈશ. પછી પાછું અમારે કેવું હોય, લેડીઝ અંદરના રાઉન્ડમાં હોય એટલે શોર્ટ રાઉન્ડ હોય એનો, જેન્ટ્સનો થોડોક વધારે હોય. એટલે કીધું તમે જઈ આવો એટલે એટલી ઓછી થઈ જાય, પછી હું જઈશ. મારા આગળ 3:30 પાછું લેડીઝનું ખુલશે ત્યારે હું પણ જઈશ. હજુ મારે 2 કલાકની વાર છે, તો મેં કીધું ચલો નવરા થોડી વાર તો મોબાઈલ જોયો, પછી ચાર્જિંગ ગઈ, પછી ઓછું થઈ જાય. તો ઉતારાની ચાવી એની આગળ જ, નતર તો લઈ જાય. બસ બેઠી છું અહીંયા ઝાડવા નીચે.
આ સાઈડ મંદિર છે, સામે સ્મૃતિ મંદિરના આ સાઈડ છે ગેટ, અને પેલી બાજુ છે ઉતારા. હું અહીંયા બેઠી છું. જે 11 હોય ને ત્યારે જ ઊંઘ આવે, જોકે બાકી તો ભલે ને હુતાય ના હોય એમ. જેમ હોય ને તો 11 છે ને ઊંઘ આવે, પણ આપણે હોવું નથી. મને તો ઊંઘ આવતી હતી મેં આગળ કીધું એમ. એ ચિરાગને 108 પ્રદક્ષિણા થઈ ગઈ, તો એ કલાક સવા કલાકમાં બહાર આવી ગયા હતા. તો અમે 5-10 મિનિટ બેઠા હતા, પછી મને ઊંઘ ને આમ ઝોલા જેવું આવતું હતું, તો ચિરાગને અચાનક યાદ આવ્યું, હાલ આપણે લીંબુ સોડા પી આવીએ. તો બસ અહીંયા ગેટની બહાર જ છે યોગી. યોગી હું હે એટલે આમાં 2-3 બધું એનું જ છે, યોગી વાળાનું છે. આગળ યોગી નાસ્તા છે, એવું બધું ચા પોઈન્ટ. અમે જો કે દર વખતે જ્યારે આવે ત્યારે 1200 અહીંયા આવીએ જ. સવારના ટાઈમે હોય તો ગાંઠિયા ને એવું લેવા આવીએ, ખાવું હોય તો. અને બાકી તો ત્યાં પ્રસાદી હોય જ. સોડા પીવી હોય ને તો બપોરે અહીંયા આવીએ. મારી મગાવી છે મેં લીંબુ સોડા, અને ચિરાગની છે છાશ સોડા. તો મારામાંથી પીધે. બસ આ સાઈડ બધે પીળા મસાલા હોય, આપણે સાળંગપુરે પીળા મસાલા. તો આવી ગઈ છે મારી લીંબુ સોડા. ચિરાગની છાશ સોડા ન ખાઈએ છીએ. ચાલો બધા સોડા પીવા. ચિરાગે કીધું તો એમ પહેલાં કરી લીધી હતી, અને હું 3:30 ગઈ હતી પ્રદક્ષિણા કરવા. પછી વચ્ચે પાછી અડધી કલાકની મેં બ્રેક લઈ લીધી હતી, એટલે મેં ટોટલ 222 કરી છે. 225 કરી. એટલે બેની આગળ છું, 3 આગળ છું. હમણાં જઈ પાછો, એટલે હું 150 કરી આવી આગળ. એ લોકોને અત્યારે પાછું હોય, અમારે ના હોય, એટલે 200 થઈ ગઈ છે. 200 સવા 200 જેવી. બીજી કાલ પરમદી જ્યારે પૂરી થાય એવું કાંઈ ટેન્શન બહુ ઉતાવળ નથી કાંઈ. પગ છે ને, મને તો છે ને તળિયા દુખવા માંડે. હાઈલા નથી ને એટલે ઘરે તળિયાના હાથમાં હોજા ચડી જાય. એટલે જ કહું કે ઘરે થોડુંક હલાય. આ તો મેડમની જેમ બેઠા જ રહીએ. હા, તળિયા દુખવા માંડે તો કાંઈ નહીં. ચાલો હમણાં લેસર શો જોવાના છે. લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળવા માટે પધારેલા તમામ ભક્તોનું હાર્દિક સ્વાગત છે. સૌને જય સ્વામિનારાયણ.
અને બસ આજનો દિવસ આવો જ કંઈક રહ્યો છે, મસ્ત મજાનો. અને થાકીને ટેયા થઈ ગયા છે, પગ દુખે જ થોડાક. લાકડી બામને એવું લગાડીને સૂઈ જઈએ એટલે પાછા સવાર બેક ટુ રૂટીન. એટલે મતલબ કે આજે જે કર્યું એ. તો બસ આવું જ કંઈક છે, મસ્ત મજાનો દિવસ રહ્યો છે. તો મળીએ, હજુ અહીંયા જ છીએ એટલે આપણે મળીએ હજી નેક્સ્ટ વ્લોગમાં પણ અહીંયા જ. તો બસ આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ, બાય, જય સોનારાયણ, જય શ્રી કૃષ્ણ. બાય.